અધિકારીને પૂછ્યું ત્યારે અધિકારીઓએ સંપૂર્ણ બેજવાબદારીપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો। જે એમની જવાબદારી છે એ જવાબદારીનું એમને સીધું ઉલ્લંઘન કર્યું છે। અનેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના એજન્ટોને બૂથની અંદર બેસવા ન દેવામાં આવ્યા। અનેક જગ્યાએ એજન્ટોને બૂથમાંથી દૂર કરવાનું કર્યું। કોઈ જગ્યાએ તમારી સિગ્નેચરની વિસંગતતા છે, કોઈ જગ્યાએ બીજી બાબતો કરી અને સમગ્ર રીતે નવસારી લોકસભામાં, જામનગર લોકસભા ક્ષેત્રમાં, ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં, કચ્છ લોકસભાના અમુક બૂથો ઉપર રીતસરના કોંગ્રેસ પક્ષના બૂથ એજન્ટોને દૂર કરીને એક તરફી મતદાન કરવા માટેનો અને લોકતંત્રની હત્યા કરવાનો પ્રયાસ, તંત્રને સાથે રાખીને તંત્ર દ્વારા ડર ભય પેદા કરવાનો પ્રયાસ ભાજપા દ્વારા કરવામાં આવ્યો। બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેને વ્યાપક જનસમર્થન, જન આશીર્વાદ મળ્યા એવા ગેનીબેન ઠાકોરના માટે જે લોકો લાંબી લાઈન લગાવીને ઊભા હતા, દાંતા તાલુકાના ઘરેદ, વસી અને સિયાવાડા ગામે બૂથ મથક પર બહારના જિલ્લાના યુવાનોએ ગાડીમાં નકલી પોલીસની પ્લેટ એટલે કે સીઆરપીએફની પ્લેટ લગાવીને લોકોમાં ડર ભય, મતદારો ઉપર દબાણ કરવાનો પ્રયાસ પણ અહીંયા કરવામાં આવ્યો। જે લોકો સીઆરપીએફની નકલી બનીને પ્લેટ લગાવીને કામ કરતા હતા તેમને પકડી લેવામાં આવ્યા અને પોલીસે હજી સુધી એમની ઉપર કોઈ એવા ગંભીર પગલાં ભર્યા નથી। આ ગંભીર ગુનો છે। એક તો સીઆરપીએફનું પ્લેટ વાપરીને પોલીસના નામે સમગ્ર વ્યવસ્થા ઉપર આવી થઈને ડર ભયનો માહોલ કરીને ભાજપને મદદ કરવાનું કામ કર્યું છે। અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ આ બાબતે ફરિયાદ કરી છે અને મેં પણ વ્યક્તિગત રીતે એ વિડીયોને ટ્વીટ કરીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને મોકલ્યો છે। હજી સુધી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ નકલી સીઆરપીએફ બનીને ભય અને ડરનું વાતાવરણ પેદા કરનાર યુવાનો કોના ઇશારે કામ કરતા હતા, કેટલા બૂથ ઉપર ને કેટલા ગામોમાં આ પ્રકારનું કામ કર્યું એની તપાસની માંગ પણ કોંગ્રેસ પક્ષ કરે છે। સમગ્ર દિવસમાં રાજ્યની અંદર મતદાનમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લોકોના જનસમર્થન, જન આશીર્વાદ મળ્યા છે, લોકોનો પ્રેમ મળ્યો છે અને ગુજરાતના મતદાતાઓએ મોંઘવારી અને બેરોજગારીમાંથી મુક્તિ માટે, મહિલા સુરક્ષા માટે અને કોંગ્રેસના 5 ન્યાય 25 ગેરંટીને સમર્થનમાં જે રીતે સવારથી અને બપોરે ધોમધકતા તાપ વચ્ચે પણ મતદાન કરીને જે રીતે કોંગ્રેસને અપાર સ્નેહને પ્રેમ આપ્યો છે તેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહ ગોહિલ સહિત સમગ્ર ટીમ કોંગ્રેસે આ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો આભાર માનીએ છીએ। ભાજપા ડર અને ભયનો આશરો લઈને તંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવા માગે છે એ હવે નવું નથી, જૂનું થઈ ગયું। પણ એના કારનામા અને કરતૂતો આવ્યા પછી પણ જે દેશનું લોકતંત્ર બચાવવાની જેની જવાબદારી છે, ચૂંટણી વ્યવસ્થા પારદર્શક રીતે કરવાની જેમની જવાબદારી છે, એ ભારતીય ચૂંટણી પંચે પણ બંધારણીય ફરજ નિભાવવામાં ઠેર ઠેર જગ્યાએ ઊણી ઉતરી છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે। ત્યારે પુનઃ આપના માધ્યમથી અમે માંગ કરીએ છીએ કે ભારતીય ચૂંટણી પંચ, એના નીચે કામ કરતા વિવિધ વિભાગના તંત્રના કર્મચારીઓ, ખાસ કરીને અધિકારીઓ જે રીતે ભાજપા તરફી કામ કરવા માટે અને ખાસ કરીને પોલીસ તંત્રએ જે રીતે જ્યાં એમને લાગ્યું ત્યાં એમને કરેલા પોતાની વગનો ઉપયોગ કરીને ક્યાંક દંડાના જોડે જે પ્રકારની પ્રવૃત્તિ કરી છે તેની સામે આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ જે કાયદાકીય લડાઈ લડવાની હશે તે લડવામાં આવશે। તો આજે આખો દિવસ મતદારોમાં ખૂબ જ ઉત્સાહ રહ્યો। ગુજરાતમાં કેટલું મતદાન થયું છે તેનો